અને દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય, પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો, એક મરેલી બિલાડી પડી હતી અને ત્યાં જઈ અને જોયું બચડા બિચારા ટળવળતા હતા ને એને મરેલી બિલાડીને વિચાર કરી અને મરેલી બિલાડીને જોડે નાખીને આવ્યા અહીંયા જ્યાં બધા સંતો બેઠા છે. એટલે અંદર જવાની તૈયારી કરી એટલે બધા જોવાની બધા જોઈ ગયા, એટલે હાલો મૂળદાસ આવ્યો, મૂળ આને બારો કાઢો, આ તો પાપીઓ છે, આ તો આવો છે. અને દેકારો થયો અંદરથી સંતોએ જોયું કે ભાઈ શું દેકારો થાય છે અહીંયા? એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે, એ કે એને બારો કાઢે, એ કે આવવા દો એને કઈ કામ હશે, કે આવવા દો ને. એ મૂળદાસ અંદર આવે છે અને બાપુ પૂછે છે, સંતો પૂછે છે, મૂળદાસ શું આવ્યો, કોનું કામ છે? તો કે બાપુ મારે કોઈનું કામે નથી ને મારે બીજું કાંઈ નથી, પણ હું અહીંથી નીકળ્યો ને એટલે એક આ મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગરના ટળવળતા હતા અને મેં એવું સાંભળ્યું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બીજું કાંઈ કામ નથી. એમ કરીને જોડેમાંથી બાપુ બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી. આખો ડાયરો બાપુ હકા થયો. આવું થાય હકા જ થાય ને, મરેલા જીવતા કરવાના હોય એટલે બધા સંતો કહેવા માંડ્યા કે મૂળદાસ તને અમરેલીએ જાકારો દીધો ને એટલે કે તારું સહકી ગયું બારો યોજાય, કે બાપુ સહક્યું નથી, એ તમારી વાત ખોટી પડે અને બહાર મને કાઢવો નહીં પડે, હું વ્યો જઈશ, પણ આ બિલાડીને બેઠી કરો. એ કે મરેલા ન જીવતા થાય કે નકરી આરતી ઉતરાય બી છે, દુનિયાને પગેર લગડાવવા છે, ખરા કરીને ખેલ આવે તો ખબર પડે. ઈ કે મૂળદાસ મરેલા જીવતા નો થાય ને મરેલા જીવતા નો થાય એમ કીધું ને બાપુ પ્રગટીનો મરુડ બદલાણો. ઈ કે બાપુ મરેલા જીવતા જો તમારથી નો થાય તો લાવો કમંડળ મારી પાસે. બાપુ આ તો લોટાના સૈયા સાયવા છે ને સંતોએ, એટલે તમારે મારે એના ગાણા ગાવા પડે છે. આપણા હગા નથી પણ યાદ કરવા પડે. આ બાપુ લોઢા ખાધા, લોઢા. એ હાથમાં કમંડળ આપ્યું, પાણીની અંજળી ભરી અને મૂળદાસ બાપુ કહે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ ન હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને બાપુ અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. શું આખા ડાયરીની દિશા થઈ છે? બાપુ વાઈટ આવે લોહી નો નીકળ્યા, મોટી મોટી ચટાઈઓ, મોટી મોટી દાઢીઓ, આખા કપાળ રંગેલા, ઢીસણ ઉધી ડારખા ટીંગાર. બાપુ ચિંપા જાવું બારણું દેખ જ હોય.